ગઈકાલે પણ નતા શિક્ષક આવ્યા, આજે પણ નતા આવ્યા, તો અમારા બાળકો શિક્ષક વગર શાંતિથી બેઠા છે, તો અમારા શિક્ષકનું બાળકોનું ભવિષ્યનું શું? તો સાહેબ આવે છે, આજે નહીં આવ્યો ને? કાલે હો નહીં આવ્યા. ઉત્તરાયણના રજા પર ગયેલા પછી 2 દિવસ ચાલુ સ્કૂલમાં આવ્યા નહીં તો પછી અમે ગામ લોકો ભેગા થઈ ગામની જે સ્કૂલ છે તે ધરણા પર કરવાની તૈયારી છે કે સમાચારોમાં આગળ વાત કરીએ છોટાઉદેપુરની કે જે અંતરિયાળ વિસ્તારોની અંદર શિક્ષણ કઈ રીતનું પહોંચી રહ્યું છે, જે સરકારી શિક્ષકો ત્યાં ફરજ બજાવે છે તે કાયમી જાય છે કે કેમ, તેને લઈ હવે નસવાડી તાલુકાની રામપ્રસાદી પ્રાથમિક શાળાનો મુદ્દો 2 દિવસથી શાળામાં શિક્ષક છે તે ગેરહાજર રહેતા હોવાના ગ્રામજનોએ લગાવ્યા આરોપ. 53 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં માત્ર એક જ શિક્ષક અને એકમાત્ર શિક્ષક પણ 2 દિવસથી શાળાએ ન આવ્યા હોવાના આરોપ. મધ્યાહન ભોજન સંચાલિત નિયમિત રીતે હાજર હોવાની પણ વાત કરવામાં આવી, ત્યારે શિક્ષક ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો. ગ્રામજનોએ વિડીયો મારફતે મુદ્દો છે તે ઉઠાવ્યો. આદિવાસી બાળકો શિક્ષણથી વંચિત રહેવાનો ખતરો તેઓએ વ્યક્ત કર્યો. સાથે જ સરકાર તાત્કાલિક પ્રશ્ન હલ કરે તેવી પણ માંગ છે તે ગ્રામજનો દ્વારા કરવામાં આવી. જે આદિવાસી વિસ્તાર કે ત્યાં પાણી, રોડ, રસ્તા અને શિક્ષણ પહોંચાડવાની જવાબદારી એ સરકારની સૌથી પહેલાં હોય છે. સરકાર જ્યારે વિકાસની વાતો કરતી હોય છે ત્યારે માત્ર મેગા સિટી કે ઊંચી દેખાતી ઇમારતો વિકાસ નથી, પણ ભારત અને ગુજરાતનો એ અંતરિયાળ વિસ્તાર, ત્યાં વસતો એક એક વ્યક્તિ, એક એક માનવી સુધી સરકારની એ સહાય પહોંચે, સરકારની યોજના પહોંચે, ત્યારે ખરા અર્થમાં એ વિકાસ થયો ગણાય. આ 53 વિદ્યાર્થીઓ ધરાવતી શાળા કે જ્યાં એકમાત્ર શિક્ષક છે, તે શિક્ષક પણ 2-3 દિવસ સુધી શાળાએ બાળકોને ભણાવવા ન આવે તો પછી આ બાળકોની એ શિક્ષણની અને સાથે સાથે તેના ભવિષ્યની ચિંતા કોણ કરશે? આ નસવાડીનું એકમાત્ર ઉદાહરણ છે. આવા અનેક શાળાઓ એવી છે કે જે અંતરિયાળ વિસ્તારોની અંદર કાયમી શિક્ષણ તરીકે નોકરી કરતા શિક્ષકો એ કોઈક ને કોઈક બહાના બનાવી અને ત્યાં સ્કૂલેથી જવાનું ટાળતા હોય છે, અથવા તો કોઈ બીજા વ્યક્તિઓને તેઓ જવાબદારી સોંપી દેતા હોય છે. તેમને જે જવાબદારી સરકારે સોંપી છે તે નિભાવવાની જવાબદારી તેમની જ છે. તેમ છતાં પણ આવી જે અંતરિયાળ વિસ્તારની શાળાઓ છે, આ શાળાઓ ક્યાંક ને ક્યાંક રામ ભરોસે જોવા મળી રહી છે. એક તો આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો અભાવ છે, એ શિક્ષણના અભાવને દૂર કરવા માટે વિદ્યાર્થીઓને શાળાએ મોકલવાની પ્રેરણાઓ સૌ લોકો આપતા હોય છે, ત્યારે શાળા છે, બાળકો આવે છે તો પછી એકમાત્ર ત્યાં કાયમી શિક્ષક તરીકે નોકરી કરતા એ શિક્ષક શા માટે નથી આવતા, તેને લઈ પણ અત્યારે ગ્રામજનો રોષે ભરાયા છે. આ જે ઘટના છે તેને લઈ ગ્રામજનોની પણ પ્રતિક્રિયાઓ સામે આવી. શું કહ્યું આવો તે પણ જોઈએ. આજરોજ રામપ્રસાદી પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5 ની સ્કૂલ આવેલી છે. તો અમારી રજીસ્ટર સંખ્યા બાળકોની 53 છે. તો ઉત્તરાયણના રજા પર શિક્ષક ઘરે ગયેલા છે અને ગઈકાલે બી સ્કૂલ ચાલી હતી અને આજે પણ ચાલુ છે. તો છતાં કોઈ ગઈકાલે પણ નતા શિક્ષક આવ્યા, આજે પણ નતા આવ્યા, તો અમારા બાળકો શિક્ષક વગર શાંતિથી બેઠા છે, તો અમારા શિક્ષકનું બાળકોનું ભવિષ્યનું શું? શિક્ષક વગર અમારી શાળા ચાલે છે. ખાલી મધ્યાભોજન સંચાલક ભાઈ છે, એ 2 દિવસથી આવે છે અને 2 દિવસ ગઈકાલે બી અને આજે બી શિક્ષક ખાલી છે. બરાબર, શિક્ષક વગર સ્કૂલ ખાલી છે. તો અમારા શિક્ષકોનું શેના માટે આવતા નથી અને શું એમને રજા પર ઉતરી જવું પડ્યું છે, એ અમને ખુલાસો જોઈએ. એસએમસી ઉપાધ્યક્ષ ડુંગરાબેન અરવિંદ બેન. કયા ધોરણમાં ભણે છે? તો ગઈકાલે સાહેબ આવેલા, આજે આવ્યા?
તારે ભણવું છે કે પછી શું કરવાનું છે? રાસુમાં મજૂરી જવાનું છે પોટલા લઈ? ભણવું છે ને? તો સાહેબ આવે છે? આજે નહીં આવ્યો ને? કાલે હો નહીં આવ્યા? ઉત્તરાયણના રજા પર ગયેલા પછી 2 દિવસ ચાલુ સ્કૂલમાં આવ્યા નહીં. નસવાડી તાલુકો છોટાઉદેપુર જિલ્લો રામાપ્રસાદીની અંદર આશરે 1400 થી 1500 માણસોની વસ્તી છે. એની અંદર 53 બાળકો જે અમારી સરકારી સ્કૂલ છે પ્રાથમિક શાળા 53 બાળકો રજીસ્ટર છે. એની અંદર આજે શિક્ષક 2 દિવસથી ઉત્તરાયણની રજા પર ગયેલા તે હજુ સુધી આવ્યા નહીં કહેવાય. અને અમારા જે બાળકો જે 53 છે એ નાના નાના ભૂલકાઓ જે ભણવા આવે છે પણ એને કોના સહારે એ ભણે છે. અને આજથી 5 કે 10 દિવસ અગાઉ આ છોકરાને વાગી ગયેલું, એને 4 ટાંકા આવ્યા હતા કહેવાય. હવે એના કોના ભરોસે અહીંયા મૂકી જાય છે એ કંઈ ખબર પડતી નહીં. એટલે જો શિક્ષક ટાઈમે નહીં આવે તો આ ગામના લોકો અમે બધા ભેગા થઈ શિક્ષકને અને શિક્ષણ અધિકારીને જો રજૂઆત કરીશું અને જો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો સારું, નહીં તો પછી અમે ગામ લોકો ભેગા થઈ ગામની જે સ્કૂલ છે તે ધરણા પર કરવાની તૈયારી છે કહેવાય. એટલે જેમ બને એમ શિક્ષણ અધિકારીને બી અને જિલ્લાની અંદર બી જે બી કોઈ કાર્યકર્તા બેઠા હશે કે કર્મચારી એમને બી તાત્કાલિક આનું પગલાં લે એવી અમારી ગામ લોકોની માંગ છે કે